નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 2 દશાંશ અને અપૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો દશાંશ અને અપૂર્ણાંક વિશે. આજે આપણે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક અને સમઅપૂર્ણાંકનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકના છેદ કરતા અંશ નાનો હોય, છેદ કરતા અંશ નાનો હોય એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. ઉદાહરણ જોઈએ. 2 સપ્તમાંશ, 3 પંચમાંશ વગેરે. તો અહીંયા જો છેદ કરતા અંશ નાનો, છેદ કરતા અંશ નાનો, તો એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. એના પછી જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ મોટો હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ કરતા અંશ મોટો હોય તો જોઈએ એના ઉદાહરણ. 8 તૃતીયાંશ, 11 પંચમાંશ વગેરે. તો અહીંયા પણ જો છેદ કરતા અંશ મોટો, છેદ કરતા અંશ મોટો. એના પછી નેક્સ્ટ મિશ્ર અપૂર્ણાંક. તો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો પૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળાથી બનતી સંખ્યા એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. પૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળાથી બનતી સંખ્યા એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. એના ઉદાહરણ જોઈએ. 3 પૂર્ણાંક 2 સપ્તમાંશ, 5 પૂર્ણાંક 3 તૃતીયાંશ વગેરે વગેરે. એના પછી જોઈએ સમઅપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ સરખા હોય એને કહેવાય સમઅપૂર્ણાંક. તો ત્યારબાદ સમઅપૂર્ણાંક એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખા હોય. સમજો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ત્રણ પંચમાંશના 4 સમઅપૂર્ણાંક લખો. તો 3 પંચમાંશના 4 સમઅપૂર્ણાંક. તો એમાં અંશ અને છેદ સરખા હોવા જોઈએ. તો 2/2 એટલે 3 દુ 6, 5 દુ 10. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ. 3 પંચમાંશ એને 3/3 એટલે અંશ અને છેદ સરખા. 3 તરી 9 અને 5 તરી 15. ત્યારબાદ જોઈએ 3 પંચમાંશ અને 4/4 એટલે કે અંશ અને છેદ સરખા. 4 તરી 12 અને 5 ચોક 20. અને છેલ્લું જોઈએ 3 પંચમાંશ 5/5 એટલે કે અંશ અને છેદ સરખા છે. અહીંયા 5 તરી 15 અને 5 × 5 એટલે 25. તો 3 પંચમાંશના 4 અપૂર્ણાંકો 6/10 એટલે 6 દશાંશ, 9 પંદરાંશ, 12 વિસાંશ અને 15 25. આ 4 સમઅપૂર્ણાંકો થયા. હવે તમને એવો વિચાર આવે કે સાહેબ કે 3 પંચમાંશ ગુણ્યા 1/1 એટલે 3/5 આ સમઅપૂર્ણાંક કહેવાય? આને ના કહેવાય. કારણ કે આ બંને સંખ્યાઓ કેવી આવે? સરખી આવે. એટલે સમઅપૂર્ણાંક કહેવાશે નહીં. એના પછી દાખલા જોઈએ. ઉકેલો 2 - 3/5.
તો એમાં 2 હવે છેદમાં કશું આપ્યું નથી એટલે 1 લખી દેવાનું ઓછા 3/5. હવે આ બાદબાકી કરવા માટે આપણે 1 અને 5નો લસા લઈશું. તો 1 અને 5નો લસા થશે 5. તમે લસા ધોરણ 6માં શીખી ગયા. તો 1 અને 5નો લસા થશે 5. 2/1. હવે લસા 5 આવ્યો એટલે આપણે છેદમાં 5 લાવવા પડે. હવે છેદમાં 5 લાવવા માટે મારે 1ને હું 5 વડે ગુણીશ તો છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા જ અંશમાં ગુણવાના. -3/5. આ પદ એમના એમ રાખીશું કારણ કે લસા 5 આપેલો હોય છેદમાં પણ 5 આપેલા હોય એટલે આને કશું કરવાનું નહીં. બરાબર 2×5 = 10. 1 × 5 એટલે 5 ઓછા 3/5. છેદ સરખા થઈ ગયા. ત્યારબાદ છેદમાં 5 લખીશું. 10 - 3. 10માંથી 3 જશે તો 7/5. અહીંયા અંશ કરતાં છેદ નાનો. અંશ કરતાં છેદ નાનો હોય એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું. તો એ ફેરવવા માટે આપણે 7/5. 5 × 5. 7માંથી 5 જશે 2. 1.2/5. 1.2/5. એના પછીનો દાખલો જોઈએ. સાત દશાંશ પ્લસ 2/5 પ્લસ 3/3. તો અહીંયા 10, 5 અને 2 ત્રણેયનો લસા લેવામાં આવશે. તો 10, 5 અને 2નો લસા થશે 10. હવે એના પછીનું સ્ટેપ 7/10 એમના એમ રાખીશું. લસા 10 આવ્યો છેદમાં 10 આપેલા હોય એટલે એ પદ એમના એમ રાખવું પડે. એના પછી જોઈએ પ્લસ 2/5. 10 લસાએ અહીંયા છેદમાં 10 લાવવા માટે કેટલા વડે ગુણીશું તો 5 આપેલા તો 2 વડે ગુણીશું. છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા જ અંશમાં ગુણીશું 2 પ્લસ 3/3. અહીંયા છેદમાં 2 આપેલા હોય લસા 10 આપેલો હોય એટલે કેટલા વડે ગુણીશું 2ને 5 વડે ગુણીશું. કેટલા વડે 5 વડે. તો અહીંયા 5 અહીંયા પણ 5. 7/10. 2 × 2 એટલે 4. 5×2 = 10 પ્લસ 3 × 5 એટલે 15. 5×2 = 10. બધાના છેદ સરખા એટલે છેદમાં 10 મૂકીશું. 7 + 4 + 15. 7 ને 4 11, 11 ને 5 16, વધી 1 26/10. અહીંયા પણ તમે જોઈ શકો અંશ કરતાં છેદ નાનો એટલે આને મિશ્ર સંખ્યામાં ફેરવીશું. 26/10. 10×2 = 20. 2.6 દશાંશ. 2.6 દશાંશ. હજી પણ જવાબ નથી આવ્યો. અહીંયા તમે જોઈ શકો 2 આ 6 એટલે એના અવયવ પડશે 2 × 3. 10ના અવયવ પડશે 2 × 5. એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું આપણે. 2 ઉડી ગયા. હવે આનો જવાબ આવશે 2.3/5. એના પછીનો દાખલો 8.1/3 - 3.5/8. 8.1/3 - 3.5/8.
આ મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય ત્યારે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. 2 ગુણ્યા 8 એટલે 2 અઠા 16, 16 ને પછી એમાં પ્લસ કરવાના એટલે 2 અઠા 16 ને 1 17, 17 છેદમાં 2 ઓછા 8 તરી 24, 24 ને 5 29, 29 છેદમાં 8. હવે 2 અને 8 નો લસા, તો 2 અને 8 નો લસા આવશે 2 અને 8 નો લસા 8. આગળ જોઈએ 17 છેદમાં 2, લસા 8 આવ્યો તો 2 ને આપણે 8 લાવવા માટે કેટલા વડે ગુણીશું? 4 વડે. અહીંયા પણ 4 વડે માઇનસ 29 છેદમાં 8. લસા 8 આપેલો હોય, છેદમાં 8 આપેલા હોય એટલે આને કશું કરવાનું નહીં, આ પદ એમના એમ રહેશે. 17 ગુણ્યા 4, 17 ચોક 68 અને 2 ગુણ્યા 4 એટલે 8. 29 છેદમાં 8, છેદ સરખા થઈ ગયા. છેદમાં 8, 68 ઓછા 29, 68 ઓછા 29 તો જોઈએ 18, 18 માંથી 9 જાય તો 9, અહીંયા 5, 5 માંથી 2 જાય તો 3, 39. અંશ કરતા છેદ નાનો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો જોઈએ 39 છેદમાં ભાગ્યા 8, 8 ચોક 32, 0, 9 માંથી 2 જાય તો 7, તો 4.7 અષ્ટમાંશ. આનો જવાબ શું આવશે? 4.7 અષ્ટમાંશ. એના પછીનો દાખલો ઉતરતા ક્રમમાં ગોઠવું. બે નવમાંશ, 2 તૃતીયાંશ, 8 એકવીસાંશ. ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવવું હોય ત્યારે એના છેદ સરખા કરવા પડે, ત્યારે જ આપણને ખબર પડે કે આ સંખ્યા મોટી કે આ સંખ્યા નાની. તો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવો તો અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, તો એમાં સૌ પ્રથમ તો એનો પહેલાં લસા લઈશું કારણ કે છેદ સરખો કરવો પડે. તો અહીંયા 9, 3 અને 21 નો લસા. 9, 3 અને 21 નો લસા આવશે 63. હવે 2 નવમાંશ લઈએ ગુણ્યા 63 લાવવા માટે, છેદમાં 63 લાવવા માટે 9ને આપણે કેટલા વડે ગુણીએ તો 63 આવશે, તો 9ને 7 વડે ગુણીએ. છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા અંશમાં ગુણીશું એટલે 7 દુ 14 અને 9 સીતા 63. ત્યારબાદ 2 તૃતીયાંશ ગુણ્યા 3 આપેલા છે 63, તો 21 તરી 63, તો છેદમાં 21, તો અંશમાં પણ કેટલા લેવા પડશે? 21. તો 21 દુ 42 અને 21 તરી 63. ત્યારબાદ 8 છેદમાં 21, 21 આપેલા છે 63 લાવવાના છે, તો છેદમાં આપણે 3 વડે ગુણીશું, તો અંશમાં પણ 3 વડે ગુણીશું. 21 તરી 63 અને 8 તરી 24. છેદ જોઈ લો બધા 63, 63 ને 63. તો અહીંયા 14 છેદમાં 63,
42/63 અને 24/63. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતા ક્રમમાં તો 42/63 પહેલે મોટી સંખ્યા આવશે, ત્યારબાદ 24/63 અને છેલ્લે આવશે 14/63. 42/63 ગ્રેટર ધેન 24/63 ગ્રેટર ધેન 14/63. હવે જે તમે સંખ્યા આપણે લખી, હવે એ સંખ્યા કઈ હતી? તો કે 2/3. તો કે 2/3 ગ્રેટર ધેન 24/63 8/21 અને 14/63 એટલે 2/9. તો એમાં સૌથી મોટી સંખ્યા થશે 2/3, એના ત્યારબાદ 8/21 અને 2/9. તો આ રીતે તમે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. છેદ સરખા કર્યા બાદ તેને ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. ત્યારબાદ દાખલો જોઈએ. પછીનો દાખલો, એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી છે. તેની પરિમિતિ શોધો. તો પહેલાં તો આપણને શબ્દ ખબર પડવી જોઈએ કે પરિમિતિ એટલે શું. પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. ભલે કે ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, કોઈ પણ હોય, પણ પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. તો જોઈએ દાખલો આપણે. તો એની લંબાઈ આપીએ 12.1 અને પહોળાઈ આપીએ 10.2 સેન્ટીમીટર. તો જોઈએ અહીંયા લંબાઈ 12.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી. લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ અને પહોળાઈને બ્રીથ કહેવાય. તો અહીંયા લંબચોરસ દોરીએ આપણે. સમજો કે આ એક લંબચોરસ છે. તો એની લંબાઈ 12.1 અને પહોળાઈ 10.2. ઓકે, હવે એની પરિમિતિ શોધવાની. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આ મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય. મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે જ. તો જોઈએ બંને. તો અહીંયા લંબાઈ કેટલી થશે? 12 × 2 એટલે 12 × 2 = 24, 24 + 1 એટલે 25. 25/2 સેન્ટીમીટર. અને પહોળાઈ થશે 10 × 30, 30 × 2 = 32, 32/3 સેન્ટીમીટર. હવે એની પરિમિતિ જોઈએ. તો લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર છે લંબચોરસની પરિમિતિનું. 2 લંબાઈ કેટલી? 25/2. પહોળાઈ 32/3. હવે જુઓ, અહીંયા છેદ સરખા નથી. છેદ સરખા બનાવવા માટે 2 અને 3નો લસા લઈશું. તો 2 અને 3નો લસા થશે 6. તો અહીંયા 2 25/2.
હવે લસા 6 તો 2 છેદમાં 6 લાવવા માટે 2ને આપણે 3 વડે ગુણીશું. તો અહીંયા છેદમાં 3 અંશમાં પણ 3 પ્લસ 32 છેદમાં 3. 3 આપેલા અહીંયા લસા 6 લાવવા માટે 3ને આપણે 2 વડે ગુણીશું. તો છેદમાં 2 અંશમાં પણ 2 કૌંસ પૂરો 2 છેદમાં 2 તરી 6 25 તરી 75 પ્લસ 3 દુ 6 32 દુ 64 2 છેદ સરખા છેદમાં 6 75 પ્લસ 64 75 પ્લસ 64 2 5 ને 4 9 અને 7 ને 6 13 અને છેદમાં 6 2 તરી 6 139 છેદમાં 3. અહીંયા પણ અંશ કરતાં છેદ નાનો એટલે એને મિશ્ર સંખ્યામાં ફેરવીશું. તો 139 છેદમાં 3 જોઈએ તો 139 છેદમાં 3 3 ચોક 12 3માંથી 2 જાય તો 1 0 9 3 6 18 46.1 46.1 સેન્ટીમીટર. આ આવી લંબચોરસની પરિમિતિ. એના પછીનો દાખલો, સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માગે છે. ચિત્રની પહોળાઈ આપીએ 7.3 સેન્ટીમીટર. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું પડે? કાપવું પડે એટલે બાદ બાકી તમે સમજી શકો. તો અહીંયા સૌ પ્રથમ આપણે ચિત્રની પહોળાઈ, તો ચિત્રની પહોળાઈ બરાબર 7.3 અશુદ્ધ પૂર્ણાંક એને મિશ્રમાં ફેરવીશું. 5 સીતા 35 35 પ્લસ 3 એટલે 38 છેદમાં 5 સેન્ટીમીટર. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેમીથી વધુ ન હોવી જોઈએ. તો તમે જુઓ કે ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા ચિત્રની પહોળાઈ બરાબર 7.3 આ પણ મિશ્ર સંખ્યા એને અશુદ્ધમાં ફેરવીશું. 10 સીતા 70 પ્લસ 3 એટલે 73 છેદમાં 10 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો કે અહીંયા ફ્રેમ કરતાં ચિત્રની પહોળાઈ વધુ છે. તો ફ્રેમ કરતાં ચિત્રની પહોળાઈ વધુ હોય તો ચિત્રને કાપવું પડે. તો અહીંયા લખીશું ફ્રેમ કરતાં ચિત્ર પહોળું છે, તેથી ચિત્રને કાપવું પડે. માટે કાપવાના ચિત્રની પહોળાઈ બરાબર 38 છેદમાં 5 માઇનસ 73 છેદમાં 10. કાપવું પડે એટલે બાદ બાકી. તો 5 અને 10 એનો લસા લેવો પડશે, કારણ કે છેદ સરખા બનાવવા માટે. તો લસા આવશે 10. તો અહીંયા 38 છેદમાં 5. હવે લસા 10 આપેલો હોય એટલે અહીંયા 5ને 2 વડે ગુણીશું તો છેદમાં 10 આવશે. તો 2 5 આપે તો અહીંયા 2 લખીશું, તો અંશમાં પણ 2 ઓછા 73 છેદમાં 10. અહીંયા લસા 10 છે, અહીંયા છેદમાં 10 આપેલા એટલે એ પદને કશું કરવાનું નહીં. આગળ જોઈએ 38 દુ, તો 38 દુ 76 અને 5 દુ 10
ઓછા 73/10 છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. છેદમાં 10 76 માઇનસ 73 76માંથી 73 જશે 3/10 સેન્ટીમીટર. તો ચિત્રને કેટલું કાપવું પડશે? 3 દશાંશ જેટલું કાપવું પડશે. ત્યારબાદ રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકી બચેલો ભાગ એના ભાઈએ સોમુએ ખાધો. તો બાકીનો બચેલો ભાગ, સમજો કે રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો. બાકીનો બચેલો ભાગ એટલે તો સફરજન 1 એ આખો ભાગ કહેવાય. તો 1માંથી કેટલું બાદ કરવું પડશે? 3/5 બાદ કરવા પડશે. તો એટલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. પછી જોઈએ આપણે કે કોને ભાગ વધારે ખાધો, કેટલો વધારે હતો. તો જોઈએ તો રીતુએ ખાધેલો સફરજનનો ભાગ બરાબર 3/5 માટે સોમુએ ખાધેલો સફરજનનો ભાગ બરાબર 1 ઓછા 3/5. કારણ કે સફરજનનો એક ભાગમાંથી 3/5 ભાગ રીતુએ ખાધો હોય તો 1 ઓછા 3/5. તો અહીંયા જોઈ શકો 5 લસા આવે એટલે 5 ઓછા 3 એટલે 5માંથી 3 જાય તો 2/5. તો સોમુએ કેટલો ભાગ ખાધો? 2/5 ભાગ. તો તમે જોઈ શકો કે 3/5 એ ભાગ વધારે છે 2/5 કરતાં. તો કોનો ભાગ વધારે હતો? તો તમે જોઈ શકો કે કોનો ભાગ વધારે, રીતુનો કે સોમુનો? તો રીતુનો ભાગ વધારે હતો. 3/5 એ વધારે. તો રીતુનો ભાગ વધારે હતો. કેટલો વધારે હતો? કેટલો વધારે હતો એટલે એની બાદબાકી કરવી પડે. તો અહીંયા 3/5 ઓછા 2/5 છે સરખા જ છે. તો છેદમાં 5, 3 ઓછા 2 એટલે 1/5 ભાગ વધારે હતો.